નમસ્કાર. આપણે રોજ જે ગુજરાતી ભાષા બોલીએ છીએ શું ક્યારેય વિચાર્યું છે કે એની પાછળ પણ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે? વેલ, આજે આપણે એ જ વિજ્ઞાનને એટલે કે ધ્વનિની આ અદ્ભુત વ્યવસ્થાને સમજવાના છીએ. ક્યારે મનમાં સવાલ થયો છે કે આપણે જે શબ્દો આટલી સરળતાથી બોલી નાખીએ છીએ તે આખરે બને છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી હો, આ તો એકદમ વ્યવસ્થિત અને સાયન્ટિફિક સિસ્ટમ છે જેને આપણે બધા જ સમજી શકીએ છીએ. જો કોઈ પણ ભાષાનો પાયો આ રીતે બનેલો હોય છે. સૌથી નાનું યુનિટ છે ધ્વનિ એટલે કે સાઉન્ડ. ઘણા ધ્વનિઓ મળીને બને છે વર્ણ એટલે કે અક્ષર. પછી વર્ણ ભેગા થાય એટલે શબ્દ બને અને શબ્દોથી વાક્ય. આજે આપણું આખું ફોકસ આ સાંકળની સૌથી અગત્યની કડી એટલે કે વર્ણ પર રહેશે. તો ચાલો આ વ્યવસ્થાના પહેલા ભાગથી શરૂઆત કરીએ. સ્વર. સ્વરોને તમે ભાષાના ઇન્ડિપેન્ડન્ટ નોટ્સ કે પછી સ્વતંત્ર સૂર કહી શકો. અને આવું કેમ છે એ હમણાં જ સમજાઈ જશે. તો સ્વર એટલે શું? એકદમ સિમ્પલ. સ્વર એ એવો ધ્વનિ છે જેનું ઉચ્ચારણ કરવા માટે બીજા કોઈ અક્ષરની મદદની જરૂર જ નથી પડતી. એ એકદમ સ્વતંત્ર રીતે બોલી શકાય છે. એને કોઈના ટેકાની જરૂર નથી. અને અહીંયા એક બહુ મજેદાર વાત છે. આપણે બધાએ બાળપણથી શીખ્યું છે કે 13 સ્વર હોય છે, રાઈટ? પણ ના, હકીકતમાં ગુજરાતી ભાષામાં સત્તાવાર રીતે ફક્ત 11 સ્વરોને જ માન્યતા મળેલી છે. તો સવાલ એ થાય કે બાકીના 2 ક્યાં ગયા? અમ અને અહ. એમને શુદ્ધ સ્વર નથી ગણવામાં આવતા. કેમ? કારણ કે જ્યારે આપણે અમ બોલીએ ત્યારે એમાં પાછળ મનો ધ્વનિ સંભળાય છે અને અહ બોલીએ ત્યારે હનો. મતલબ કે એ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. ઓકે, તો સ્વરની વાત થઈ ગઈ. હવે વાત કરીએ ભાષાના આખા સ્ટ્રક્ચરની, એના આધારસ્તંભની, એટલે કે વ્યંજનોની. વ્યંજનો એવા પિલર્સ છે જેમને પોતાનો અવાજ આપવા માટે સ્વરોની જરૂર પડે છે. અને આ જ સૌથી મોટો ફરક છે. દરેક વ્યંજનના ઉચ્ચારણમાં એક સ્વર છુપાયેલો જ હોય છે. તમે ક બોલીને જુઓ, પાછળ અ સંભળાયો ને? સ્વર વગર વ્યંજન અધૂરો છે. એનું ઉચ્ચારણ કરવું શક્ય જ નથી. ગુજરાતી વર્ણ વ્યવસ્થાનું આખું હૃદય, એનો કોર આ 25 વર્ગીય વ્યંજનોમાં સમાયેલો છે. ગથી લઈને મ સુધીના વ્યંજનોને એક ખાસ પદ્ધતિથી ગોઠવવામાં આવ્યા છે. અને એ પદ્ધતિ ખૂબ જ લોજિકલ છે. અને હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. આ 25 વ્યંજનોની ગોઠવણ બીજું કંઈ નથી પણ આપણા પોતાના મોઢાનો, ગળાથી લઈને હોઠ સુધીનો એક વૈજ્ઞાનિક નકશો છે. આ સ્લાઇડ પર ધ્યાન આપજો. આ એ જ 5x5નો કોઠો છે જે આખી સિસ્ટમ સમજાવી દેશે. હવે આપણે આ કોઠાની દરેક આડી લાઇનમાં ગળાના પાછળના ભાગથી શરૂ કરીને હોઠ સુધીની એક નાનકડી સફર કરીશું. અને હા, સાથે સાથે આ ધ્વનિઓ બોલવાનો પ્રયત્ન કરશો તો વધારે મજા આવશે. ચાલો આ નકશાને સમજીએ. પહેલી લાઇન છે કંઠ્ય. ક બોલીને અનુભવ કરો. અવાજ સીધો ગળાના ઊંડાણમાંથી આવે છે. હવે બીજી લાઇન તાલવ્ય. ચ બોલો, જીભ ઉપર તાળવાને અડીને. ત્રીજી મૂર્ધન્ય. ટ બોલતી વખતે જીભ દાંતની પાછળના કઠણ ભાગને ટચ કરશે. ચોથી દંત્ય. ત બોલો, જોયું? જીભ સીધી દાંતને સ્પર્શ કરે છે. અને છેલ્લે ઓષ્ઠ્ય. પ બોલવા માટે તો બંને હોઠ ભેગા કરવા જ પડે. છે ને કમાલની સિસ્ટમ? તો આપણે મોઢાનો નકશો તો જોઈ લીધો કે કયો અવાજ ક્યાંથી નીકળે છે. હવે આ નકશામાં થોડું વધારે ઊંડાણ ઉમેરીએ. આ કોઠાની ઊભી લાઈનો એટલે કે કોલમ્સ આપણને ધ્વનિના કંપન અને શ્વાસ વિશે જણાવે છે. ધ્વનિના 2 મુખ્ય પ્રકાર છે, અઘોષ અને ઘોષ. અઘોષ ધ્વનિઓ થોડા કઠોર અને તીક્ષ્ણ હોય છે, જ્યારે ઘોષ ધ્વનિઓ એકદમ સોફ્ટ અને ગૂંજતા હોય છે, જેમાં એક પ્રકારનો રણકાર હોય. અને હવે જુઓ કે આ આપણા 5x5ના કોઠા સાથે કેવી રીતે જોડાયેલું છે. દરેક આડી લાઇનના પહેલા 2 વ્યંજન હંમેશા અઘોષ હોય છે અને છેલ્લા 3 હંમેશા ઘોષ હોય છે. કેટલી સરળ અને વ્યવસ્થિત ગોઠવણ છે. બીજું લેયર છે શ્વાસનું પ્રમાણ. અલ્પપ્રાણ એટલે ઓછા શ્વાસ સાથે બોલાતો ધ્વનિ. અને મહાપ્રાણ એટલે વધુ શ્વાસ, જાણે હવાનો એક ધક્કો બહાર આવે. એક કામ કરો, હાથ મોં પાસે રાખીને ક અને ખ બોલો. ખ બોલતી વખતે વધુ હવાનો અનુભવ થશે. અને આ પણ આપણા કોઠામાં એકદમ સિસ્ટમેટિક રીતે ગોઠવાયેલું છે. પહેલો અને ત્રીજો કોલમ છે અલ્પપ્રાણ, જ્યારે બીજો અને ચોથો કોલમ છે મહાપ્રાણ. એટલે કે અલ્પપ્રાણ, મહાપ્રાણ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, એક પેટર્નમાં. આનાથી આખી સિસ્ટમ યાદ રાખવી એકદમ સહેલી બની જાય છે.
અને હવે વાત કરીએ છેલ્લા 5મા કોલમની. આ બધા અનુનાસિક વ્યંજનો છે. આ એવા ધ્વનિઓ છે જેમના ઉચ્ચારણ વખતે હવા નાકમાંથી પસાર થાય છે, જેનાથી એક ખાસ પ્રકારની ગૂંજ ઉત્પન્ન થાય છે. આ સાથે આપણા વર્ગીય વ્યંજનોનું વિશ્લેષણ પૂરું થાય છે. સારું, તો આપણે આ મુખ્ય સિસ્ટમ તો સમજી લીધી, પણ ભાષા આ 25 વ્યંજનોથી પણ આગળ છે. ચાલો હવે એક ઝડપી સારાંશ જોઈએ કે આ વ્યવસ્થાની બહાર શું છે અને આ બધામાંથી આપણે શું શીખ્યા. આપણા 5x5 કોઠાની બહાર પણ કેટલાક વ્યંજનો છે જેમને અવર્ગીય કહેવાય છે. આમાં ય અને વ જેવા અર્ધ સ્વરો છે જે સ્વર અને વ્યંજનની વચ્ચે આવે. એ જ રીતે શ, શ અને સ જેવા ઉષ્મ વર્ણો છે જેમના ઉચ્ચારણમાં ગરમ હવાનો અનુભવ થાય છે. તો આ બધાનો સાર શું છે? એ જ કે જે આપણને ફક્ત એક સાધારણ કક્કો લાગે છે, તે ખરેખર તો માનવ મુખ દ્વારા પેદા થતા અવાજોનો એક ખૂબ જ સુંદર અને વૈજ્ઞાનિક નકશો છે. આ જાણ્યા પછી શું બોલવાની ક્રિયાને જોવાનો દૃષ્ટિકોણ થોડો બદલાઈ જાય છે? હવે પછી જ્યારે પણ કોઈ શબ્દ બોલાશે ત્યારે શું એની પાછળ રહેલા આ ધ્વનિ વિજ્ઞાનનો અનુભવ કરી શકાશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.